નમસ્તે. સ્ત્રીઓના માસિક ચક્ર જેવી ગુહ્ય વાતોની પંચાયતમાં પુરુષો શા માટે પડે છે? એ મર્યાદા ભંગ કર્યો કહેવાય. જેમ વિદેશી દવાના પ્રચારકો આયુર્વેદની દવાના પ્રચારકોની ઉપર કોંગ્રેસી વગેરે વિધર્મીઓ જેમ સનાતનીઓ ઉપર તૂટી પડે છે, એમ કેટલાક કહેવાતા ધર્માધિપતિઓ, આચાર્યો, શાસ્ત્રીઓ, મહારાજાઓ એટલે કે મહારાજો, ધાર્મિક પ્રવચનકારો વગેરે ધર્મના ઠેકેદારો હમણાં સ્ત્રીઓના માસિક ચક્રની વાટ લઈને સ્ત્રી કથાકારો ઉપર તૂટી પડ્યા છે. પૂજ્ય યતીન્દ્ર સાહેબજીએ સરસ વાતો કરી છે. મહિલા કથાકારનો એણે પક્ષ કર્યો છે. આખા મહિલા સમાજે એમનો આભાર માનવો જોઈએ. એક કહેવાતા પંડિતજીએ તો એવું કથન કર્યું કે સ્ત્રીઓ પાસે કથા સાંભળનારને પરસ્ત્રી ગમન અને બ્રહ્મ હત્યા જેવું જઘન્ય પાપ લાગે છે. આ ત્રણેયને સરખા ગણ્યા લો. વાહ! પાપ પુણ્યનો અને તેની સજાઓનો નિર્ણય કરનાર તમે કોણ? એક ડાયા પંડિતે તો કથાકાર મહિલાને જઈને પૂછ્યું કે તમે વેદ વાંચ્યા છે? જો નથી વાંચ્યા તો તમને કથાકાર થવાનો અધિકાર નથી. વાહ! અગણિત પુરુષ કથાકારો છે જેમને ભાગવતનો એક શ્લોક પણ બોલતા આવડતો નથી. પૂછો ને એમને જઈને કે તમે વેદ વાંચ્યા છે? એક કથાકાર અક્રૂરને બદલે અરુકુર બોલતા હતા. મેં એમને ટોકેલા કે સાચું ઉચ્ચાર અક્રૂર છે ભાઈ. કોઈ કથાકારે કહેલી કથાનો મોટો ચોપડો લઈને બેઠા છો, વાંચીને પણ ખોટું બોલો છે. આવા અભણ જેવા કથાકારો મોટી રકમ લે છે. એ કોઈને કશું પાપ લાગશે એવું વિધાન આ મહાનુભાવો કેમ કરતા નથી? મારે આ ચર્ચામાં પડવું ન હતું, પણ આદું ખાઈને આ મહાબ્રાહ્મણો સ્ત્રીઓની નિંદા કરવામાં લાગી પડ્યા છે, એટલે મારે પડવું પડ્યું છે. વળી તેઓ તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે કાર્યકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઈહાર્હસી, એ ગીતાજીના 16મા અધ્યાયના 24મા શ્લોકનો ટેકો લઈને દલીલ કરી રહ્યા પાછા. એટલે મારે બોલવું પડે છે કે તમે ભાઈ કયા શાસ્ત્રની વાત કરો છો? ગીતા શાસ્ત્રમાં તો સ્ત્રીઓના માસિક ચક્રની વાત લખી નથી, અને જેમાં લખી છે તે શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં તો ગપ્પાઓનો પાર નથી. ઇન્દ્રને લાગેલી બ્રહ્મહત્યાની વાત હું સમજાવવાની છું. મને એ વાત ગમતી નથી, પણ બધાએ ટાંકી છે ને એટલે મારે એનો જવાબ દેવો પડશે. પણ બીજી કેટલી વાતો એવી છે અંગધડા વગરની. એમાં શંબરાસુર શ્રી કૃષ્ણ રુક્ષ્મણીના નવજાત પુત્રની ચોરી કરે છે અને તેને દરિયામાં ફેંકી દે છે. તેને કોઈ માછલો ગળી જાય છે અને એ માછલો કોઈ માછીમાર કોઈ રાજાના કોઈ રસોઈયાને વેચે છે, અને રસોઈયાને માછલાને કાપે તો તેમાંથી માનવ બાળક નીકળે છે. એટલે એ રસોઈયાને મૂંઝવણ થાય છે. તે એક કામવાળીને તે આપી દે છે, અને કામવાળી વાત્સલ્યથી એનું લાલન પાલન કરે છે. અને બાળક જુવાન થાય ત્યારે તે સ્ત્રી તેને કહે છે કે હું રતિ છું અને તમે મારા પૂર્વ અવતારના પતિ કામદેવ છો. આવા ટાઢાપોરના ગપ્પા જેવી વાતો એ ભાગવત પુરાણમાં ઘણી બધી છે. તો આવી વાતો કરનાર શાસ્ત્રોને પ્રમાણ સમજવાની મૂર્ખાઈ તમે કરો, અમારે કરવી નથી, અમારે નથી કરવી. અમે તો શ્રી કૃષ્ણ ભાગવદ્ ગીતા કે જે તસ્માર શાસ્ત્ર પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતો કહે છે, એ ભગવદ્ ગીતાને જ શાસ્ત્ર તરીકે માનીએ છીએ. શાસ્ત્ર એને કહેવાય જેમાં શાસ્ત્રકાર પોતે શાસ્ત્રમાં કહ્યું હોય એવું પાલન કરતો હોય. કર્મયોગ શાસ્ત્ર કહેનાર શ્રી કૃષ્ણે પોતે પોતાનું દૃષ્ટાંત આપ્યું છે કે 3જા અધ્યાયમાં વાંચો, શ્લોક નંબર મને યાદ નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્તયેવ ચ કર્મણિ યદી અહમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા અપાર્થ સર્વશઃ. એ કહે છે કે મારે કાંઈ પણ કરવાનું ત્રણેય લોકમાં રહેતું નથી, અને છતાંય હું કામ કરું છું. કારણ કે જો હું કામ ન કરું તો બીજા પણ કામ ન કરે. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા અપાર્થ સર્વશઃ.
બધા હું વર્તું છું એમ વર્તવા જાય તો એ ખોટું થાય, એ બહુ ખોટું થાય. અને એટલા માટે હું કામ કરું છું. કેટલી બધી જવાબદારીની જાગૃતિ ગીતાકારમાં છે, ભાગવત શાસ્ત્રમાં નથી. એમાં જે પ્રમાણે રાસ પંચાધ્યાયીમાં રાસનું વર્ણન છે એવું આજે કોઈ યુવક યુવતી રાસ રચે તો પ્રશંસનીય લાગે? પોતાના ધાવણા બાળકને પડતો મૂકીને કે પોતાના પતિને જમતો પડતો મૂકીને કોઈ સ્ત્રી રાતના કંઈક વાંસળી વાગીને દોડી જાય, માનો કે તમારી ભાભી જ હોય કે તમારી પત્ની જ હોય, તો તમને એ કેટલું પસંદ પડે? પ્રશંસનીય લાગે? તો જે પ્રશંસનીય ન લાગે એટલે શાસ્ત્ર કેવી રીતે કહી શકાય? તો અમે તો શ્રીમદ ભગવદ્ ગીતા કે જે તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત કહે છે એને જ શાસ્ત્ર તરીકે માનીએ છીએ. એમાં ક્યાંય સ્ત્રીઓને વ્યાસપીઠ ઉપર બેસવાની મનાઈ ફરમાવવામાં આવી નથી. એમાં તો ઉલટાનું એમ કહ્યું છે કે ય ઇમમ પરમમ ગુહ્યમ મદ ભક્તેષ્વભિદાસ્યતિ ભક્તિમયી પરામ કૃત્વા મામે વૈશ્યત્ય સંશય. 18મા અધ્યાયમાં 68મો શ્લોક છે આ. જે આ પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોને કહે છે તે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિસ્સંદેહ મને પામશે. લો, આ બધી કથાકાર સ્ત્રીઓ છે ને ભગવાનને પામવાની છે. બીજા શ્લોકમાં કહ્યું છે નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમઃ ભવિતા નચ મે તસ્માદન્ય પ્રિયતરો ભુવિ. મનુષ્યોમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી. આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થશે નહીં. દલીલખોર પંડિતો તો એવી દલીલ કરશે કે આ તો ગીતા માટે કહ્યું છે, ભાગવત માટે નહીં. ભાગવત તો સ્ત્રીઓથી વંચાય જ નહીં અને પુરુષોએ સ્ત્રીઓ પાસે સંભળાય જ નહીં, આવું આ મૂર્ખાઓ માને છે. પણ ભાગવતના 11મા સ્કંદમાં જે કૃષ્ણ ભગવાને વાતો કરેલી છે તે જ આ ગીતાકાર ભગવાન છે ને. બે જુદા જુદા છે નથી ને. તેથી તમે ગીતાકારનો વિરોધ ન કરી શકો. તેથી અમને તો આ ગીતા આજે શાસ્ત્ર તરીકે માન્ય છે. તમે જેને બીજા કોઈને ચીંધો એ નહીં. હવે એક બીજી વાત કરવી છે. શાસ્ત્રની વાત મેં કહી દીધી, હવે ધર્મની વાત કરવી છે. ધર્મ 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 એમ શું રાડો પાડો છે? તો ભગવાને પોતે ગીતાના 12મા અધ્યાયના છેલ્લા 8 શ્લોકોનું નામ ધર્મ્યામૃતમ પાડ્યું છે. ભગવાને પોતે પાડ્યું છે. 12મો અધ્યાય વાંચજો, છેલ્લા 8 શ્લોક વાંચજો. એટલે અમને એ જ ધર્મ માન્ય છે કે જેને ગીતાકારે ધર્મ્યામૃતમ કહ્યું છે. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमा भक्तास्तेतिव मे प्रिया. 12મા અધ્યાયનો 20મો શ્લોક છે આ. જેઓ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મમય અમૃતને સારી રીતે સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. તો ભાઈઓ, અમે આ ધર્મ્યામૃતને જ દરેક મનુષ્ય પાળવાનો ધર્મ સમજીએ છીએ. એમાં ક્યાંય સ્ત્રીના રજસ્રાવની વાત નથી. તેથી કકડાટ બંધ કરો. મહિલાઓની ગુહ્ય વાતોમાં ચંચુપાત કરીને મર્યાદા ભંગ ન કરો. એમાં જ તમારું ગૌરવ છે. અમે કહીએ એમ તમે કરો, અમે ધર્મની રક્ષા કરનારા છીએ, આવા અભિમાનથી પુરુષો સ્ત્રીઓને બોધ આપવા આવે છે. અમને તમારો કોઈ બોધ ગમતો નથી. અમને તમારો કોઈ બોધ ગમતો નથી. ગીતા આચાર શાસ્ત્ર છે. બીજા અધ્યાયના અંતિમ 18 શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપ્યા છે. 12મા અધ્યાયના અંતિમ 8 શ્લોકોમાં ભક્તના લક્ષણો આપ્યા છે. 13મા અધ્યાયમાં અમાનિત્વમ અદંભિત્વમથી શરૂ થતા 5 શ્લોકોનું એક ઝુમખું છે. એમાં જ્ઞાનીના લક્ષણો છે. 14મા અધ્યાયમાં પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ એમ શરૂઆત કરી શ્લોક નંબર 22થી 25 સુધી ત્રિગુણાતીતના લક્ષણો કયા છે. 16મા અધ્યાયના પ્રથમ 3 શ્લોકોમાં દૈવી સંપત્તિવાળા મનુષ્યોના લક્ષણો આપ્યા છે. આ બધા લક્ષણો ધર્મના છે. આને ધર્મ કહેવાય. એની વાત કરો ને તો તમારું ભલું થશે. આમાંના કયા લક્ષણો તમે પાળો છો?
સ્ત્રીઓના પાપ પુણ્યની પંચાત કરવાને બદલે તમારા પાપ પુણ્યની પંચાત કરો ને. તમે વેદ વાંચ્યા? શ્રીરામ શર્માએ વેદના મંત્રોના અનુવાદ સહિત જે ગ્રંથો આપ્યા છે તેમાં દરેક મંત્રના છંદ અને તેના ઉદ્ગાતા ઋષિકાઓના નામ આપ્યા છે. તેમાં પાર વિનાની ઋષિકાઓ છે. કોણ કહે છે કે સ્ત્રીઓને શાસ્ત્રાર્થનો અધિકાર નથી? આદ્ય શંકરાચાર્ય અને મંડન મિશ્રની શાસ્ત્ર ચર્ચા વખતે તો મંડન મિશ્રના ધર્મપત્ની ભારતી દેવી પોતે જ જજ બનેલા. બૃહદારણ્યક ઉપનિષદનો ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ તો બહુ જાણીતો છે, તે તમે જાણો છો. યેનાહમ નામૃતા શ્યામ કિમહમ તેન તેન કુર્યામ, એમ પૂછનારી મૈત્રેયીને ઓળખો છો? આ બધી સ્ત્રીઓ સિદ્ધ કરે છે કે સ્ત્રીઓને ધર્મચર્ચા ધર્મ પ્રવચન કરવાનો અધિકાર છે. હવે એક ત્રીજી દલીલ મારે કરવી પડે એમ છે એટલે કરું છું. પીરિયડ અને સ્પર્શાસ્પર્શની અનધિકારે વાતો કરી રહેલા તમામ પુરુષો સાંભળી લે કે અમે દૂધની શીશી પીતી બાળકીઓ નથી કે ઇન્દ્રને લાગેલી બ્રહ્મ હત્યાની વાહિયાત વાતોને માની લઈએ. ભાગવતના 6 સ્કંદની ઇન્દ્રને લાગેલી બ્રહ્મ હત્યાની વાત તો ઘણા કથાકારો એવી રીતે કરે છે કે બહેનો સાંભળવાનું છોડીને ઊભા કેમ નથી થઈ જતા, એમ મને પ્રશ્ન થાય છે. સાચા વિદ્વાન અને સમજુ કથાકારો તો ભાગવતના આવા કેટલાક ચર્ચાસ્પદ પ્રસંગોને અડકતા જ નથી, અને કેટલાક મૂર્ખ પુરુષો આવા પ્રસંગોને ચોકલેટની જેમ ચગડ્યા કરે છે. અમે એને માફ નથી કરતા. કહે છે કે ઇન્દ્રે પોતાને લાગેલી બ્રહ્મ હત્યા 4 ભાગોમાં વહેંચી. આ લે એ કેવી રીતે બને? બ્રહ્મ હત્યા કાંઈ રોટલી ભાખરી કે રોટલો છે કે એના 4 ભાગ થઈ શકે? કે એ કંઈ પ્રવાહી પદાર્થ છે કે એને 4 ભાગમાં વિભાગી શકાય? શું ગધેડાને તાવ આવે એવી વાત કરો છો? 4 ભાગ કરીને પૃથ્વી જળ વૃક્ષ અને સ્ત્રીઓને વહેંચી દીધા એવું ભાગવતમાં કહ્યું છે, અને એવું આ બુદ્ધિશાળીઓ માને છે. બ્રહ્મ હત્યા કોઈને આપી શકાય? એ તો જેણે કરી હોય એને જ ભોગવવી પડે. હવે સાંભળો, એ કથાનું ખોખલા પણ હું તમને સમજાવું. ભાગવતમાં લખ્યું છે કે પૃથ્વીએ ક્યાંક ખાડો પડે તો પોતાની મેળે બુરાઈ પુરાઈ જાય એ વરદાનના બદલામાં બ્રહ્મ હત્યાનો 1/4 સ્વીકારી લીધો. અને એ સ્વીકારેલો 1/4 બ્રહ્મ હત્યાનો એ પૃથ્વીમાં ક્યાંક ક્યાંક બંજર ભૂમિના રૂપમાં દેખાય છે. આ એક વાત. બ્રહ્મ હત્યાનો બીજો 1/4 વૃક્ષોએ કોઈ ભાગ કપાઈ જશે તો પાછો ફરી ઉગી નીકળશે એ વરદાનના બદલામાં સ્વીકાર્યો. એટલે ઇન્દ્રે પાછા 4 વરદાન આપ્યા હતા. એ પણ કેવા ખોખલા છે એ આપણે જોઈશું હમણાં. એ બ્રહ્મ હત્યા વૃક્ષો ઉપર ગુંદરના રૂપમાં દેખાય છે. બ્રહ્મ હત્યાનો ત્રીજો 1/4 સ્ત્રીઓએ તેઓ સર્વદા પુરુષોને સહવાસ કરી શકશે એવા વરદાનના બદલામાં સ્વીકાર્યો. એ બ્રહ્મ હત્યા સ્ત્રીઓમાં પ્રત્યેક મહિને રજોદર્શનના રૂપમાં પ્રગટે છે. આવું ભાગવતમાં લખ્યું છે. બ્રહ્મ હત્યાનો ચોથો 1/4 પાણીએ ખર્ચાયા છતાં ઝરણા વગેરે રૂપમાં તમારી વૃદ્ધિ થયા કરશે એ વરદાનના બદલામાં સ્વીકાર્યો. એ બ્રહ્મ હત્યા ફીણ અને પરપોટાના રૂપમાં દેખાય છે. તેથી માણસો પરપોટા હટાવીને જળ ગ્રહણ કરે છે. આવી હંબક વાતો ભાગવતના 6 સ્કંદના 9મા અધ્યાયમાં 6 થી 10 શ્લોકો સુધી કહી છે. આ વાહિયાત કથાને કારણે કેટલાક સંપ્રદાયોએ ગુંદર હિંગ વગેરે ખાવાની મનાઈનો ફતવો કાઢેલો છે. પાણી અનેકવાર ગાળવાનો ફતવો કાઢેલો છે. તેથી મૂર્ખ મહિલાઓ એક્વાગાર્ડમાંથી ગળાઈને આવતું પાણી પણ ગાળ્યા જ કરે છે. અને ગાળેલા પાણીનો જ બરફ જમાવ્યો હોય છતાં બરફની જરૂર પડે ત્યારે બરફને ઓગાળીને તેને ફરી ગાળે છે. ગુરુ આજ્ઞાને પોતાની અક્કલ વાપર્યા વિના પાળવી એવો અંધવિશ્વાસ આ સદીમાં જોવા મળશે આ બહેનોની પાસે. રજોદર્શનના 4 દિવસ
સ્ત્રીઓએ ક્યાંય ન અડવું અને જ્યાં બેઠા હો ત્યાંથી ઊભા થાવ ત્યારે ત્યાં પોતું કરાવી નાખવું એવો ફતવો આ બુદ્ધિશાળી પુરુષોએ કાઢેલો છે. પ્રશ્ન એ થાય છે કે બ્રહ્મ હત્યા શરીરમાં 1 વર્ષ સુધી ઇન્દ્રે રાખી હતી, એ કઈ રીતે બનતું હશે? શરીરમાં બ્રહ્મ હત્યા સાચવી શકાય, પાછી બહાર કાઢીને 4 જણાને વેચી શકાય? આ બધી વાત કોણ માને? અમે તો નથી માનતા, કારણ કે અમે બુદ્ધિશાળી છીએ. તમે લોકો માનો છો કારણ કે તમે બુદ્ધિને વેચી કાઢી છે. અને બહાર કાઢીને બીજા 4ને વેચી પણ શકાય. કેવું વિચિત્ર! સૌએ પોતપોતાનું પાપ પોતે જ ભોગવવું પડે, અને એ પણ કોઈ 4ને નહીં, પણ વૈશ્વિક પૃથ્વીને, વૈશ્વિક જળને, વૈશ્વિક વૃક્ષને અને વિશ્વની આખી સ્ત્રી જાતિને વેચી આપી. લે, પુરાણોની પુષ્કળ વાતો ગળે ઉતરે તેવી નથી. પુરાણો છે ને એ ગયા સમયની નવલકથાઓ છે. એ વખતના માણસો એ વાંચીને આનંદ લેતા હતા, બાકી એમાં કાંઈ છે નહીં. એમાંની આ વાતો છે, એમાંની આ એક વાત છે. હવે વરદાનોની વાત જોઈએ. ધરતીમાં કેટલાક ખાડાઓ એવા પડે છે કે જે આ વરદાન પ્રમાણે આપોઆપ નથી પૂરાતા, પૂરવા પડે છે. એ માટે મજૂરોને બોલાવવા પડે છે, ખટારાઓને બોલાવવા પડે છે. તું આ ચોથો ભાગ મારી આ બ્રહ્મ હત્યાનું સ્વીકારી લે તો હે પૃથ્વી, તને હું વરદાન આપું છું કે તારામાં પડેલા ખાડાઓ આપોઆપ પૂરાઈ જશે. આવું એમાં લખ્યું જ, પણ પૂરાતા નથી, પૂરવા પડે છે. એટલે કે એ વરદાનમાં કાંઈ દમ નથી. વૃક્ષો કાપીએ ત્યારે ઉગે જ છે એવું પ્રત્યેક વખતે બનતું નથી. કોઈ એવી જગ્યાએથી એ ઘણીવાર કપાઈ જાય છે કે ફરી ઉગવાને બદલે આખું વૃક્ષ જ બળી જાય છે. તેથી આ વરદાનમાંય દમ નથી. પાણીનું વૃદ્ધિ પામતા રહેવાનું વરદાન જે અપાયું છે ને, એ તો વળી સાવ હંબગ છે. કારણ કે આજે પાણી બચાવવાની ઝુંબેશ ચાલુ રહી છે. શું કામ આ ઝુંબેશ ચાલે છે? એટલા માટે કે પાણી ખૂટી ગયું છે. એકાંતરે ક્યાંક પાણી મળે છે, ક્યાંક અઠવાડિયામાં 1 વાર પાણી મળે છે, અને કેટલેક સ્થળે તો ટ્રેનો દ્વારા પાણી પહોંચાડાય છે. તે દેખાડે છે કે આ પાણીને મળેલું વરદાન એમાં પણ કાંઈ દમ નથી. આજે પાણી વૃદ્ધિ પામતું નથી, પણ ઘટતું જાય છે. દેખાતું નહીં હોય આ બુદ્ધિશાળીઓને કે આ વરદાનોમાં કાંઈ દમ નથી, આ પાણી ખૂટી ગયા છે. સદા પુરુષોનો સહેવાસ રહે એ વરદાન સ્ત્રીઓને મળ્યું છે. બ્રહ્મ હત્યા સ્વીકારી એના બદલામાં, એવું આમાં લખ્યું છે. સદા પુરુષોનો સહવાસ રહે આ વરદાન પરિણ્યા પહેલાંની વયની યુવાન સ્ત્રીઓને કેવી રીતે કામનું થાય? અને અપરિણીતા તથા બ્રહ્મચારિણીઓને, સંન્યાસીઓને તથા વિધવાઓને આ વરદાન શા કામનું? છતાંય બાપડી આ બધી સ્ત્રીઓ રજોદર્શનની પીડા તો 13-14 વર્ષની ઉંમર વયથી માંડીને મોનોપોઝ સુધી સેવી પડે છે આ લોકોને. તો આ થઈ વરદાનોના મિથ્યાપણાની વાત. હવે બ્રહ્મ હત્યાના ચતુર્થાંશની વાત કરવામાં વખત બગાડીએ. આવું વખત બગાડું છું. મારે ઘણું વાંચવાનું છે, ઘણું લખવાનું છે, પણ એટલું ઉશ્કેરાઈ જવાય એવું છે ને કે મને એમ થયું કે ના, આને વિશે બોલવું પડશે કે આ બધું ખોખલું છે, આવું કેમ માની લો છો બધા? બંજર ભૂમિને ખાતર વગેરેથી ફળદ્રુપ કરી શકાય છે. તેથી પૃથ્વીને મળેલી બ્રહ્મ હત્યા તો ખેડૂતોય દૂર કરી શકે છે. માટે પૃથ્વીને મળેલી બ્રહ્મ હત્યાની વાત વાહિયાત છે. વૃક્ષોમાં ગુંદર રૂપે બ્રહ્મ હત્યા પ્રગટ થાય છે એમ ભાગવતમાં લખ્યું છે, પણ બધા વૃક્ષોમાં કાંઈ ગુંદર પેદા થતો નથી. તેનું શું? વળી હિંગ તો ગેસ ટ્રબલમાં રામબાણ દવા છે. તે અમુક પ્રકારના વૃક્ષમાં થતો એક પ્રકારનો ગુંદર જ છે. બીજા વૃક્ષોનો ગુંદર પણ કેડના દુખાવા વગેરે અસ્થિ રોગમાં કામ લાગે છે. બ્રહ્મ હત્યા દવા તરીકે કામ લાગી શકે એમ? કેવું હસવું આવે એવું છે ને. પાણીમાં પરપોટા તો તેને 4 વાળ ગાળો ને તોય થવાના, કારણ કે એ તો હવાને લીધે થાય છે. બાકી ગંદુ પાણી તો ગાળીને પણ ન પીવાય. સ્ત્રીઓને મળેલી બ્રહ્મ હત્યા
તરીકે ગણાવાયેલું રજોદર્શન માત્ર માનવ સ્ત્રીઓને જ નથી થતું, પશુ પક્ષીઓની માદાઓ પણ રજોદર્શન વેઠે છે. અને એ માત્ર 4 દિવસ પૂરતું નથી, વધુ દિવસો પણ ચાલે છે. 4 દિવસે માથું ધોઈને બધે અડાય એવું આ મૂર્ખ લોકો જાણે છે, પણ સ્ત્રીઓને તો 7-7, 9-9 દિવસ સુધી દેખાતું હોય છે. હે પુરુષો, ગાય ભેંસ વગેરેનું દૂધ તમે 30 દિવસ પીવો છો, તેનું શું? પ્રશ્ન એ થાય છે કે સ્ત્રીઓને રજોદર્શન રૂપે બ્રહ્મ હત્યાનો ચતુર્થાંશ ઇન્દ્રિય આપ્યો એ પહેલાં શું સ્ત્રીઓને રજોદર્શન નહોતું થતું? તો વંશવર્ધન માટે બીજી કોઈ પ્રણાલિકા હતી ત્યારે? કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવા આપણા ધર્મગુરુઓ અને કથાકારો તથા તેમનું માનીને તે પ્રમાણે આચરણ કરતા સ્ત્રી પુરુષોનો જમેલો ભેડિયા ધસાન જેવો લાગે છે. જે મહિલાને રજોદર્શન થતું નથી કે નિયમિત થતું નથી, તે દવા લઈને રજોદર્શનની નિયમિતતા મેળવે છે, તે જ દર્શાવે છે કે તે બ્રહ્મ હત્યાના પાપનો ચતુર્થાંશ નથી, પણ માતૃત્વ મેળવવા માટેનો આશીર્વાદ છે. શ્રીમદ આદ્ય શંકરાચાર્યનું ત્રિપુર સુંદરી સ્તોત્ર વાંચો. તેમાં એક ચરણ એવું પણ છે કે સ્મરેત પ્રથમ પુષ્પિણીમ રુધિર બિંદુ નીલાંબરા. પ્રથમ પુષ્પિણી એટલે ડિક્શનરીમાં જુઓ, પ્રથમ પુષ્પિણી એટલે પ્રથમ વખત રજસ્વલા થતી દેવી. રુધિર બિંદુ નીલાંબરા એટલે રુધિર બિંદુથી ખરડાયેલું નીલાંબર પહેરેલી સ્ત્રી, અહીં આગળ દેવી. લો, માં ત્રિપુર સુંદરીનું આવું સ્વરૂપ સ્મરેત છે. સ્મરેત એટલે કે સ્મરવું, સ્મરેત આને સ્મરો, ધ્યાયેત આનું ધ્યાન કરો, એમ વિદ્યર્થ છે, વિદ્યર્થનું રૂપ છે. તો આને સ્મરવું એનો અર્થ એમ કે આવી અવસ્થાવાળી સ્ત્રી પણ અસ્પૃશ્ય નથી, પરંતુ પૂજ્ય છે, સ્મરણીય છે. હવે કોઈ એવી ખોખલી દલીલ કરશો નહીં કે લક્ષ્મીજી કે અંબાજી વગેરે દેવીઓ તો દિવ્ય દેહવાળી હતી, તેથી તેમને રજોદર્શન નહોતું થતું. આવું અર્થ વિનાનું ના બોલો. મારી પાસે MA સુધી ભણેલી એક વિદ્યાર્થીનીએ તો મને નહોતી સૂજી એવી સચોટ દલીલ કરી કે આપણે તો બ્રાહ્મણ છીએ, તેથી બ્રાહ્મણ સ્ત્રીઓને ઇન્દ્ર બ્રહ્મ હત્યા કેવી રીતે આપી શકે? તેથી આપણે આ લફરું સાચવવાની જરૂર નથી. તે આપણને શું કામ લાગ્યું છે? આપણે શું કામ દર મહિને આ ચક્રમાં ગુંગળાઈએ છીએ? આપણને નહીં લાગવું જોઈએ. જો આ બ્રહ્મ હત્યા હોય તો આપણને તો ન જ લાગવી જોઈએ, કારણ કે આપણે પોતે જ બ્રાહ્મણ છીએ. મેં એ છોકરીનો વાંસો થાબડેલો. મેં કીધું તું જરૂર પડશે ને ત્યાં તારી દલીલ હું ટાંકીશ. મેં સાંભળેલી ભાગવત સપ્તાહની એક કેસેટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ કથાકારે ઇન્દ્રની આ બ્રહ્મ હત્યાની કથા કહ્યા પછી લાંબા સમય સુધી રજોદર્શનના 4 દિવસની અસ્પૃશ્યતા પાળવાની સ્ત્રીઓને સલાહ આપ્યા કરી હતી. સ્ત્રીઓએ સાંભળ્યા કરી. મેં પછી એમની કથા સાંભળવાનું બંધ કરી દીધું, કારણ કે મને આમાં કંઈ રસ ન પડ્યો. સ્ત્રીઓ અક્કલ વગરની છે. પોતાની આવી વાતો એક પુરુષ કરે એ કેમ ચલાવી લે છે? અમારી ગુહ્ય વાતો જાહેરમાં બોલવાનો પુરુષને કયો અધિકાર છે? ધર્મને, ઈશ્વરને અને સ્ત્રીઓની આ પ્રાકૃતિક બાબતને કોઈ લેવા દેવા નથી. આધ્યાત્મિકતાની જોડે આને કોઈ લેવા દેવા નથી. એને ધર્મમાં ગંઠી લેવાની ચેષ્ટા જેણે સૌપ્રથમ કરી હશે તેને અમે કદી માફ નહીં કરીએ. પછી દેશ વિદેશની અનેક ફૂડ ફેક્ટરીના દૃષ્ટાંતો સાલવારી સાથે આપીને એ કથાકાર સ્વામીએ સિદ્ધ કર્યું કે રજસ્વલા સ્ત્રીઓને કારણે જ તે ફેક્ટરીના અથાણા વગેરે ફૂડ્સ બગડી ગયા હતા. આપણે એમને કહીએ કે વ્યાસપીઠ ઉપરથી ગપ્પા ન મારો, એમાં તમારું ભૂષણ નથી. અથાણા બગડવાના બીજા અનેક કારણો હોય છે. એ બરણી ઢાંકતા ખોલતા ધ્યાન નહીં રહ્યું હોય, એમાં એકાદ બે ફૂદા પડી ગયા હશે. એટલે ઉડતા બહાર નીકળે છે ને ઘણી વખત બંધ ડબ્બામાંથી, એ રહી ગયા હશે એમાં. એટલે પછી ઈયળ ને આ ને તે બધું થયું. પેલી મારી વિદ્યાર્થીની મને કહેતી હતી કે એ પરણીને સાસરે ગઈ
ત્યારે તેના સાસુએ તેને કહ્યું કે રજોદર્શનના 4 દિવસ તુલસીના કુંડાથી આઘી રહેજે. એની ઉપર તારો ઓછાયો ન પડવા દઈશ, નહીતર તે સુકાઈ જશે. પછી એ કહે છે એવું કે 4 દિવસમાં એના સાસુમાં આઘા પાછા હોય ત્યારે એ તુલસીના છોડને તેણે ચારેય બાજુથી ભેટીને વારંવાર પંપાળ્યો હતો. દર મહિને પંપાળ્યો હતો, પણ એ છોડ હજુ જીવે છે, હજુ જીવે છે. એનો છોકરો 15 વર્ષનો થઈ ગયો છે અને ઓલો છોડ હજી જીવે છે. એ જ વિદ્યાર્થીનીએ મને એમ પણ કહ્યું હતું કે તેના સાસુએ અથાણા ટાણીમાં તેને કહેલું કે અગાશીમાં જઈને પેલા આંબોળિયા સૂકવ્યા છે ને એને અડીશ નહીં. અથાણાની કેરીઓના આંબોળિયા અગાશીમાં સૂકવ્યા છે, તેથી તું ત્યાં જતી જ નહીં. તારો ઓછાયો પડશે તો વર્ષભરનું અથાણું બગડી જશે. પણ એના સાસુની ગેરહાજરીમાં એ પીરિયડમાં થતી ત્યારે અગાશીમાં ગઈ હતી અને બધી જ કેરીઓને અડકી અડકીને તેણે ઊંચી નીચી કરી હતી, પણ અથાણું કોઈ દિવસ બગડ્યું નથી. અરે હાથ કંગન કો આરસી ક્યાં! આ મારો પણ દીવા જેવો અનુભવ છે કે રજસ્વલાના અડકવા થકી અથાણા બગડતા નથી. મેં અને મારા બાએ પ્રત્યેક વર્ષે અથાણા મારી અથવા એમની રજસ્વલા સ્થિતિ વખતે જ ખાસ નાખ્યા છે, પણ કદી અમારી ગોળ કેરી કે ગોળ સંભારી કે મેથિયા કેરી કે રાયતી કેરી કે છુંદો કે મુરબ્બો બગડ્યા નથી. તેથી હવે અમને ઉલ્લુ ન બનાવો. ફરીથી માઇકમાં કલાકો સુધી અમારી આ ખાનગી બાબતો વિશે ભાષણ ન કરશો. અમને શરમ લાગે છે, તમને નથી લાગતી. અમને સાંભળતા ક્ષોભ થાય છે, તમને બોલતાય ક્ષોભ થતો નથી. માટે આ અભણવેડા બંધ કરો. તમારો જૂનો જમાનો, એના અભણવેડા અને વેમો ફરીથી આ 21મી સદીમાં અમારી પર ન લાદો. દુનિયા બહુ આગળ પહોંચી ગઈ છે અને તમે પીછી મૂળ ગુમ જવાના ઓર્ડરો છોડી રહ્યા છે. કારણ કે આપણો સમાજ છે ને પુરુષ પ્રધાન સમાજ છે, એટલે પુરુષો એમ સમજે છે કે આપણે સ્ત્રીઓ ઉપર ઓર્ડરો કર્યા કરાય. અમને કૂવામાંના દેડકા ન બનાવો. જીવાતા જીવનમાં કામ લાગે અને આધ્યાત્મિક જીવનને ઉન્નત કરે એવું ઘણું ભાગવતમાં છે. એની વાતો કરો. આ રજોદર્શનની આભડછેટનું પાણિયું પડતું મૂકો. બને તો એમાં તમે માસિક ધર્મ એમ બોલો છો ને, એ ધર્મ શબ્દ ત્યાં મૂકો છો, એ નથી ગમતું. માસિક ચક્ર એમ બોલો. પુરુષોએ હવે અમારી વાતો ન કરવી, પ્લીઝ ન કરવી. અને સ્ત્રીઓનું મોઢું ન જોનારા, ભાષણોમાં પુરુષોને આગળ અને સ્ત્રીઓને પાછળ બેસાડનારા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાધારી તમે ભાગવત કથાકારો જ્યારે આવી વાતો કલાકો સુધી કરો છો ત્યારે તો તે તમને અશોભનીય લાગે છે. તમને સાંભળીને ઘણી અક્કલ વગરની વહુઓએ માસિક ચક્ર પાળવાની હઠ લઈને સુધરેલી ભણેલી સાસુઓના ઘરમાં કકડાટ અને કંકાસ ઊભા કર્યા છે. તો ક્યાંક સાસુએ વહુઓ ઉપર માસિક ચક્ર પાળવાની જોહુકમી શરૂ કરી છે. તમે તો સમાજનું બગાડ્યું કે સુધાર્યું? વેદોના ઊંડા અભ્યાસી અને વયોવૃદ્ધ લેખક શ્રી કપિલભાઈ ઓઝા અમદાવાદમાં છે, એન્જિનિયર છે. એની મનનીય પુસ્તિકા વૈદિક સંધ્યામાંથી એક પ્રશ્નોત્તરી ટાંકું. પ્રશ્ન: માસિક ધર્મમાં સંધ્યા કરાય? ઉત્તર: માસિક સ્રાવ એ એક શારીરિક પ્રક્રિયા છે. જેમ ભોજન પત્યા પછી અમુક કલાકે કુદરતી હાજતે જવું પડે છે કે અમુક સમયે મૂત્ર વિસર્જન માટે જવું પડે છે, તેમ અમુક સમયાંતરે થતી આ પ્રક્રિયા માત્ર છે. શરીરના ગુણધર્મો માનસિક કે આધ્યાત્મિક વિકાસમાં ક્યારેય અવરોધતા નથી. માટે કોઈ આભડછેટ જેવા હીન વિચારોથી મનને હલકું ન પાડવું. વળી અનેક પેઢીઓથી ચાલ્યા આવતા રૂઢિવાદી આચાર વિચારો જે આમ સમાજમાં ફેલાયેલા છે, તેથી શંકા કુશંકા જરૂર થાય, પરંતુ ઉપર કયા પ્રમાણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ્યારે કોઈ પણ ધાર્મિક ક્રિયાઓને આચારમાં મૂકીએ તો આવી શંકા કુશંકાઓ તુરત જ દૂર થઈ જાય. બીજું કે તે દિવસો દરમિયાન આપણે કઈ ક્રિયા બંધ રાખીએ છીએ? તો સંધ્યા જેવી આપણને પવિત્ર કરનારી, ઈશ્વરમાં શ્રદ્ધા નિરૂપણ કરાવનારી ક્રિયા શા માટે બંધ કરવી જોઈએ? કોઈ તર્ક ખરો કે કેવળ માની લીધેલી શંકા કુશંકાઓ અને કંઈક અનિષ્ટ થશે તો એવા અજ્ઞાનથી માનેલો ભાઈ?
ભોળા ભાઈ બહેનો, થોડી હિંમત રાખો, થોડી શ્રદ્ધા મજબૂત કરો, થોડો વિચાર કરો કે ઈશ્વર શું તેના શરણાગતનું અહિત કદી કરે કે? વૈદિક સંધ્યા નામના એમના પુસ્તકના 33-34 પાના ઉપરથી મેં આ ફકરો અહીંયા આગળ ટાંક્યો. એક મહિલા દક્ષિણના કોઈ મોટા મંદિરે જઈ આવી, મને યાદ નથી એનું નામ, તો દેત. પછી એ આવી અને મને પૂછ્યું એણે કે એ જ દિવસે સમય નહોતો થયો મારા પીરિયડનો, તો પણ ગરમી કે પ્રવાસની દોડાદોડી થાકને કારણે એ દિવસે હું ટાઈમમાં થઈ. આવું એ બાઈએ મને કહ્યું. અચાનક પીરિયડના આવવાથી તેને મૂંઝવણ એ થઈ કે હવે આ મોટા મંદિરે દર્શન કરવા જાવું કે ન જાવું. જો ન જાય તો ફરી આ દર્શન લાભ ક્યારે મળે? આટલા બધા પૈસા ખર્ચીને પાછી ત્યાં કેવી રીતે જાય? અને ત્યાં જવાના ત્યારે એને કોઈક એના ઘરના એના કુટુંબીઓનો સાથ મળ્યો હશે, એ સાથ ન મળે તો ફરીવાર જઈ કેવી રીતે જાય? એટલે એણે તો દર્શન કર્યા. ફરિયામાં પાછી હું ક્યારે આવી શકું એવું સમજીને બિચારીએ દર્શન કર્યું. અને પછી ભાવનગરમાં આવી ત્યારે મારી પાસે દોડી આવી અને મને પૂછ્યું કે હું દર્શન કરવા મંદિરમાં ગઈ હતી તો મને પાપ લાગ્યું હશે? મને પાપ લાગ્યું હશે? મેં એને પૂછ્યું, ગાંડી બેન, આટલી બધી હિંમત કરીને દર્શન કરવા ગઈ તો હવે હિંમતવાળી જ રહે ને. કોઈને ચોરી લઈએ, કોઈને લૂંટી લઈએ, કોઈને દુઃખ લાગે એવું બોલીએ, કોઈને મારીએ કે કોઈને મારી નાખીએ કે વગેરે વગેરે, એ બધાથી પાપ લાગે. ભગવાને જ ઘડેલી આ માસિક માંદગી તો પ્રાકૃતિક છે, એને પાપ પુણ્યને લેવા દેવા નથી. એને અને પાપ પુણ્યને કોઈ લેવા દેવા નથી. એને તો સ્વચ્છતાની જોડે લેવા દેવા છે. સ્વચ્છતા હોવી જોઈએ. અને પહેલાંની સ્ત્રીઓને બિચારીને નહોતું આવડતું ને ત્યારે કોઈ સગવડો પણ નહોતી. હવે તો એટલી બધી સુવિધાઓ થઈ ગઈ છે કે કોઈને ખ્યાલ પણ ના આવે કે સામેની વ્યક્તિ ટાઈમમાં છે. હવે એક બીજી વાત કરી લઉં. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો શ્રદ્ધેય ગ્રંથ છે. એની ઉપર મેં ઘણી વખત પ્રવચનો પણ કર્યા છે, બહુ માનથી, પ્રેમથી. તો એના 173-174 નિયમને અનુસંધાને થોડીક વાત કરીએ. જુઓ, હવે શરૂ, ઇન્વર્ટેડ કોમા શરૂ. અને સુવાસિની અને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું તો કોઈ પણ પ્રકારે ગુપ્ત ન રાખવું. અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિને અડે નહીં, અને ચોથે દિવસે નાહીને અડવું. આવું 173 અને 174માં લખ્યું છે. કોણે? સુવાસિની અને વિધવા જેવી સ્ત્રીઓએ. અર્થાત શ્રી સહજાનંદ સ્વામીએ સુવાસિની અને વિધવાઓનું રજો દર્શન જ પાળવાનું કહ્યું છે. તેથી 13મા વર્ષથી માસિક ધર્મમાં આવતી કન્યા 25 વર્ષ સુધી કુમારિકા હોય તો તેના રજો દર્શનને અસ્પૃશ્ય નહીં ગણવાનું. વળી આખી જિંદગી અપરિણિત રહેતી બ્રહ્મચારિણીઓને પણ રજો દર્શનની અસ્પૃશ્યતા નહીં પાડવાની, એવો એનો અર્થ થાય. તો આ તો કેવો પોકળ નિયમ. વળી કહે છે કે 3 દિવસ પાળવાનું, ચોથે દિવસે નાહીને અડવાનું. પણ રજો દર્શન કાંઈ 3 દિવસ જ નથી થતું, 5, 7 કે ઘણાને તો 9 દિવસ સુધી પીડે છે. તો 3 દિવસ સુધીનું રજો દર્શન અપવિત્ર છે અને પછીનું પવિત્ર છે, એમ સમજવાનું છે. તેથી આ બધી ધંગધડા વગરની વાતો છે. ખરી વાત એ છે કે તત્કાલીન કાઠી, કણવી, ખોડી જાતિ કે જેમને સુધારવાનું જબરું કામ, પ્રશસ્ય કામ સહજાનંદ સ્વામીએ કરેલું છે, તે જાતિની તત્કાલીન સ્ત્રીઓને સ્વચ્છતા જાળવવાનું નહીં આવડતું હોય. તેથી તેઓ જ્યાં ત્યાં જાય અને બેસે અને બધું બગડે. એટલે એવું કહ્યું હશે કે જ્યાં ત્યાં જાઓ નહીં, બેસો નહીં, ઉઠો નહીં, એક જગ્યાએ બેઠા રહો. વળી ત્યારે બાથરૂમની સગવડો નહોતી, તેથી ખાટલા આડે બેસીને બહેનો ઝટપટ પાણી ઢાળીને ડોળીને નાહી લેતી. તેથી વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં એવું કહ્યું હશે. નિયમ 120માં તો સ્વામી સહજાનંદજીએ સ્પષ્ટ કહ્યું છે કે
અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણવાના તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામર્થ્ય ત્રણવાના ફરીવાર બોલું આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણવાના તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે રહીને જાણવા. અર્થાત અત્યારના દેશકાળને અનુરૂપ જે નિયમો નથી તે છોડવા. પણ આજનો સમાજ હજુ જડ અને અભણ જેવો છે કે આ નિયમો જડપણે પાળે છે. આ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત નથી હો. બધા સંપ્રદાયોમાં આ માસિક શ્રાવની આભડછેટ હજુ મૂળિયા નાખીને બેઠી છે. છેલ્લે સંભાળીએ એક પુણ્ય શ્લોક ભક્તને. ભક્ત કવિ નરસિંહના કાવ્યની એક પંક્તિ છે કે કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી. બીજું કોઈ સૂતકી નથી, પણ જે કૃષ્ણ કીર્તન કરતો નથી તે સૂતકી છે. આ વ્યાખ્યા યાદ કરીને સ્ત્રીઓની નિંદા કરવી છોડો અને શ્રીમદ ભગવદ્ ગીતા નામના સર્વોચ્ચ શાસ્ત્રમાં ભગવાને 12મા અધ્યાયના છેલ્લા 8 શ્લોકોને ધર્મ્યામૃતમ તરીકે ઓળખાવ્યા છે. એમાં આપેલા લક્ષણો તમારામાં છે કે નહીં એનો સ્વાધ્યાય શરૂ કરો. સ્ત્રીઓની વાતમાં માથું ન મારો, તમારા પાવિત્રને ઢંઢોળો.